હું સોનલ ફેશન કરીને એક શોપ ચલાવું છું, જેમાં સેવા કરવાથી હું એવું માનું કે કોઈકની સેવા કરીએ તો ઉપર પ્રભુ આપણું સામે જુએ. કિશોરદા ફાઉન્ડેશન કરીને કિશોરભાઈ સોજિત્રા અમારા વડીલ એવા છે, મારા દાદા છે, હું એમના દાદા તરીકે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સામાજિક અને સાહિત્ય. અને આજે આપણે એવા બેનની મુલાકાત કરીશું, તે દુકાન પણ ચલાવે છે અને સાથે સાથે સામાજિક પ્રવૃત્તિની અંદર પણ જોડાયેલા છે. તો આજે આપણે એમને વિગતવાર નામ પૂછીશું. તમારું નામ જણાવજો. મારું નામ સોનલ પટેલ છે. હું સોનલ ફેશન કરીને એક શોપ ચલાવું છું, જેમાં કુર્તી, લેગીસ, ડ્રેસ મટીરિયલ, રેડીમેડ ગાર્મેન્ટ બધું વિતરણ કરું છું, વેચું છું બધું જ. બરાબર. મારી શોપ અડાજણ એલપી સવાણી રોડ પર આવેલી છે, પૂજા ફ્લેટમાં, સુરત. આ જગ્યાએ મારી શોપ આવેલી છે. બીજું નેક્સ્ટ સાથે સાથે કઈ પ્રવૃત્તિ કરવી ગમે આપને? સાથે સાથે મને સામાજિક પ્રવૃત્તિઓ બહુ જ ગમે છે. એ મને પહેલેથી એવું ગમે છે કે કોઈકની સેવા કરવાથી હું એવું માનું કે કોઈકની સેવા કરીએ તો ઉપર પ્રભુ આપણું સામે જુએ. હું આવું માનું, એટલે મને ગમે છે સામાજિક સેવાઓ કરવાની. સામાજિક જીવન કે તમે હાલ કઈ કઈ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છો? અચ્છા, હું એક અમારું ટ્રસ્ટ છે કિશોરદા ફાઉન્ડેશન કરીને, એમાં હું જોડાયેલી છું. અમે એક ટ્રસ્ટની રચના કરી છે, જેમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ સોજિત્રા અમારા વડીલ એવા છે, મારા દાદા છે, હું એમના દાદા તરીકે ઓળખું, બિરુદું છું એમને, ઉપનામ આપેલું છે ને દાદા તરીકે. બરાબર. એ અમારા ટ્રસ્ટી છે કિશોરભાઈ સોજિત્રા, એડવોકેટ એન્ડ નોટરી. તેમનું વરાછામાં કામકાજ છે. 1400 એવોર્ડથી એમને બિરદાવેલા છે અને બહુ મોટું નામ છે એમનું. બરાબર. એ જ ટ્રસ્ટના મહિલા વિંગ તરીકે હું પ્રમુખ છું. એમાં મારું નામ સોનલ પટેલ છે. અને તેમાં તમે કઈ કઈ સેવાઓ કરી રહ્યા છો? હા, તો એમાં જો આ ટ્રસ્ટમાં અમે છે ને જરૂરિયાતમંદ લોકોને પ્રસાદ વિતરણ હોય, કે પછી કપડાં વિતરણ હોય, કે સર્વરોગ નિદાન કેમ્પ હોય, કે બ્લડ ડોનેશન કેમ્પ હોય, કોઈને લોહીની એવી જરૂર હોય તો અમે નિઃશુલ્ક એ પણ સહાય કરીએ છીએ. કે ભાઈ એવું લાગે તમને કે ભાઈ આને લોહીની જરૂર છે, તો એ ફોન કરે અમને કે કંઈ કોન્ટેક્ટ કરે તો અમે વગર પૈસાએ એને લોહી પહોંચાડી આપીશું. આવી સેવા અમે કરીએ છીએ. બરાબર. પછી જરૂરિયાતમાં પણ લોકોને એડમિશન, પછી આવાસમાં કોઈ જરૂરત હોય, કે પછી આવી બધી સેવાઓ કરીએ છીએ અમે. સરસ સેવા કરો છો તમે. અને દર્શક મિત્રોને આપ શું સંદેશો દેવા માંગશો? હું દરેક દર્શક મિત્રોને એવું કહીશ કે તમારાથી પોસિબિલિટી હોય ને એટલી સેવા તમે જરૂરિયાતમંદ માટે કરો. એ બહુ જરૂરી છે, કેમ કે અત્યારે કોઈ એકબીજાનું વિચારતું જ નથી. બધા ખાલી પોતાનું જ વિચારે છે. પણ હું એવું ઈચ્છું મારા તરફથી કે તમે તમારી સાથે સાથે બીજાનું બી વિચારશો ને તો તમારું ભલું ઓટોમેટિક થશે. અને આપને આ બિઝનેસમાં કેટલો સમય થયો? જે મારે આ બિઝનેસને 9 વર્ષ પૂરા થઈને 10મો ચાલે છે. 2017માં મેં ચાલુ કર્યું. અમારું 2017થી ચાલે છે સોનલ ફેશન કરીને, અડાજણમાં છે, સુરતમાં. પણ સારું ચાલે છે. અને જેટલું બી મને સામે કસ્ટમરનું થિંકિંગ છે કે જે પણ છે બધું સારું જ છે. મારા 10 વર્ષના કસ્ટમર કોઈને બી તમે બોલાવીને પૂછો ને તો એવું કે સોનલબેન એટલે બેસ્ટ પર્સન. અને બીજું કે તમે જે અને મારી વસ્તુઓ પણ ચાહે 200નું લઈ જાય કે 2000નું લઈ જાય, વસ્તુની ક્વોલિટી બેસ્ટ આવશે. ને બીજું કે તમે જે આ દુકાનની અંદર એટલો સમય આપો, પછી ઘરમાં ઘરકામ હોય, પછી સામાજિક સેવા કરો છો, એટલે કારણ કે આ સમયની અંદર દુકાન ચલાવવી, ઘરકામ કરવું, પછી સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાવું, એ પણ બહુ અઘરું કામ કહેવાય. અને આપની ચેનલમાં આપે જે ઇન્ટરવ્યૂ આપ્યો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તમારો બી આભાર કે તમે તમારો કિંમતી સમય કાઢીને મારા માટે અહીંયા આવ્યા. થેન્ક યુ.